ધોરણ 10 વિષય ગણિત તેમાં આજે આપણે દેખીશું પ્રકરણ 4નો એક દાખલો બે એવી સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય. તો પેલી આપણે બે સંખ્યાઓ ધરવાની. ધારો કે બે સંખ્યાઓ x અને y છે. હવે તેમનો સરવાળાની હું વાત કરું તો x + y કેટલા થાય? 27. x + y બરાબર 27. માટે x + y તેમનો સરવાળો કેટલો છે? 27 છે. તેમનો સરવાળો 27 છે. માટે x + y બરાબર 27 અને આપો સમીકરણ 1 અથવા પરિણામ 1 અને તેમનો ગુણાકાર કેટલો છે? 182 છે. માટે x × y બરાબર કેટલું થયું? 182 182 અને આપો સમીકરણ 2. હવે સમીકરણ 2 પરથી આપણે શોધી શકીએ છીએ. તો ધ્યાન નહીં તો સમીકરણ 2 માં આપણે ધ્યાન આપો તો માટે y બરાબર 182/x 182/x. જો અહીં x × y છે બરાબર 182 તો અહીં y ગુણાકારમાં છે અને x પણ ગુણાકારના સંબંધ થશે તો અહીં y બરાબર 182/x થઈ જશે કેમ કે ભાગાકારમાં થઈ જશે બરાબર. તો આ ધ્યાન આપો સિમ્પલ ભાષામાં. અને આપો સમીકરણ 3 હવે તમારે શું કરવાનું? સમીકરણ 3 ની કિંમત ક્યાં મૂકવાની? સમીકરણ 1 માં. કેમ કે આપણને આખી વેલ્યુ જોવે છે. સમી 3 ની કિંમત સમી 1 માં મૂકતા તો માટે x + y ની જગ્યાએ લખીશું 182/x બરાબર કેટલું થયું? 27. માટે x + 182/x અહીં પ્લસ છે તો આ બાજુ તો શું થશે? માઇનસ. -27 = 0. માટે હવે લસા લેવાનો તો લસા કેમનો લેવાનો છે? આના છેદમાં કેટલા છે? x. આના છેદમાં કંઈ નહીં તો 1 હશે. આના છેદમાં કંઈ નહીં તો 1 હશે. હવે સિમ્પલી x છે. હવે x ને આ 1 ને x બનાવવા કેટલા વડે ગુણવું પડે? એ x વડે ગુણવું પડશે. 1 ને x બનાવવા કેટલા વડે ગુણવું પડશે? x વડે ગુણવું પડશે. તો સિમ્પલી નીચે હું x વડે ગુણું તો ઉપર પણ કેટલા વડે ગુણવું પડે? x વડે. સમજ પડે છે ને? ઓકે. હવે જો અહીં પણ 1 છે તો 1 ને x બનાવવા કેટલા વડે ગુણવું પડે? x વડે. નીચે હું x વડે ગુણું તો ઉપર પણ કેટલા વડે ગુણવું પડે? x વડે. હવે આ તો ઓલરેડી x છે એટલે તે x બનાવવાની જરૂર નથી. ઓલરેડી x જ છે ને. હજુ કેટલા તમે બનાવશો તો આને કેટલા વડે ગુણો? 1 વડે. તો આને પણ કેટલા વડે ગુણો? 1 વડે. હવે ધ્યાન x × x કેટલા થાય? x નો વર્ગ. x + x કરો તો 2x થાય બકા. 1 કેરી + 1 કેરી 2 કેરી થાય. તેને x × x તો શું થાય? x નો વર્ગ વત્તા x + 182 x ઓછા 27 × x તો 27x થયા અને છેદમાં 1 × x તો કેટલા આવ્યા? x બરાબર 0. હવે 3 કેવા અપૂર્ણાંક છે? સમછેદી. 3 ના છેદ સરખા છે તે રીતે સમછેદી અપૂર્ણાંક થશે. સમ મીન્સ સરખા અને છેદી મીન્સ છેદ બરાબર. ચલો હવે ધ્યાન આપો. હવે x નો વર્ગ વત્તા 182 - 27x અપોન અથવા છેદમાં 3 ના છેદ સરખા એટલે કેટલા લખ્યા? x બરાબર 0. માટે અહીં x સામા છે? ભાગાકારમાં છે. તો પેલી બાજુ સામા થશે? ગુણાકારમાં. માટે x નો વર્ગ વત્તા 182 - 27x = 0 × x. કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 સાથે થાય તો જવાબ શું આવે? 0. -27x = 0. આટલું સમજ પડી? મગજમાં ઉતરું કમ્પ્લીટ? હા, હજુ જવાબ નથી આવ્યો. પાછું જવાનું છે. આનું પલટવાનું છે. ધ્યાન નહીં. હવે તમે શું કરવાનું? અને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું. પ્રમાણિત સ્વરૂપમાં ખબર જ છે તમને. ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. x નો વર્ગ તો છે જ. ax નો વર્ગ અહીંયા આગળ છે તો લખીશું x નો વર્ગ વત્તા bx ની જગ્યાએ લખીશું -27x વત્તા 182 બરાબર 0. હવે શું કરવાનું છે? 182 નો એવો ભાગ પાડો કે તેનો સરવાળો કેટલો થાય? 27 થાય. 182 જો એક અહીં 1 છે 1 × 182 તો 182 × 182 તો કે 182 નો એવો ભાગ પાડો કે તેનો સરવાળો કેટલો થાય? 27. તો ભાગ કેવીને પડવાશે? જો ઘણાને બકા ડાઉટ થાય, ઘણાને પ્રોબ્લેમ થાય. અમારા જેવા શિક્ષકોને પણ પ્રોબ્લેમ થાય. તમારે સ્કૂલમાં કરાવજો. કેમ કે બહુ મોટી ગણતરી પ્રોબ્લેમ ના થાય પણ ગણતરી બહુ મોટી થાય. તો સિમ્પલ ભાષામાં તમને એક ટ્રીક આપું છું. પહેલા પણ આપેલી શેરિંગ મેથડ વાળી હતી. ખબર છે તમને? તે ટ્રીક અત્યારે પણ આપું છું. ટ્રીક વગાડી દેવાની. બાકી તમે પેલી રીતે ખોલવા જાઓ ને લસાણ બધું કાઢીને તો બહુ લાંબી ગણતરી થાય. એમ કરે આ જ કરો. જો 182 છે. 182 ગુણ્યા કેટલા કરો? 1 અથવા ગુણ્યા 1 કરો તો સાઈડ પર 1 રાખો. 182 × 182. હવે 182 કેટલા વડે ભગાય? 2 વડે ભગાશે. પાછળ બેકી સંખ્યા લે તો અને ભાગો 2 વડે. કેટલા વડે? 2 વડે. હવે આપણને ખબર છે 182 / 2 કરે તો કે 2 × 9 = 18 અને 2 × 1 = 2. આટલું હોત પડી ગઈ. હવે આને 2 વડે ભાગ્યું તો આને ગુણવાનું કેટલા વડે? 2 વડે. 1 × 2 આટલો હોત પડી. શું આનો સરવાળો 27 થાય છે કે ના થતો નથી?
એટલે હવે શું કરવાનું? અને જો 9 ને 1 કેટલા થયા? 10. તો 3 વડે ભગાય નહીં. 9 હોત 3ના ઘડિયામાં કોઈ સંખ્યા આવતી તો 3 વડે ભગાત, પણ આને ભગાય નહીં. તો શું આ 7ના ઘડિયા 3ના ઘડિયા 4ના ઘડિયામાં આવે? ના. 5ના ઘડિયામાં બી ના. પાછળ 0 હોવું જોઈએ, કાં તો 5 હોવો જોઈએ. 6ના ઘડિયામાં બી ના. 3 વડે ના ભગાય. 6 વડે અઘરું પડે. 7 વડે 13 91. તો 7 ભાગ્યા કેટલા કરીશું? 7 કેટલા આવ્યા? 13. હવે એને આપણે ભાગ્યા 7 કર્યું તો અહીં કેટલા કરવાના? ગુણ્યા 7. ગુણ્યા 7. 2 7 14. શું 13 અને 14 નો સરવાળો 27 થાય છે? હા. 14 + 13 27 થાય છે. 14 + 13 27 થાય છે. 14 તો 4 ને 3 7, 1 ને 1 2 27 થઈ ગયું. આવી ગયું. આ સ્ટેરિંગ મેથડ છે ને બધે જ કામ લાગશે બકા. બીજા ત્રીજા ચોથા ચેપ્ટરમાં જો જ્યાં આવા દાખલા ત્યાં આ રીત ફસાશે અને ફસાશે. એટલે કેવું છે, અને આવા મોટા દાખલા છે ને, હજુ તો રકમ મેં તમને મોટી આપી છે નથી. બાકી તમે વિચારો જો આ રીત તમને શેરિંગ મેથડ કીધી ના હોત તો બકા તમને દાડા નીકળી જાય તો તમે જવાબ આવે જ ના. કદાચ ગોઈખો તો અલગ વાત છે ભાઈ. હા ચાલો હવે ત્યાં નહીં. માટે લખવાનું ના ભૂલતા બધે. છેલ્લે લખો તો એ કહેવાનું નહીં, તો લખેલું છે હવે ત્યાં નહીં. માટે જો x² પહેલું એમને એમ, છેલ્લું એમને એમ બરાબર 0. હવે ધ્યાન 13 અને 14 છે. મોટું પહેલા, નાનું પછી. મધ્યમ પદની નિશાની, મોટા પદને મધ્યમ પદની નિશાની અને અંતિમ પદની નિશાનીનો ગુણાકાર માઇનસ ગુણ્યા પ્લસ બરાબર માઇનસ આપો નાના પદને. થઈ ગયું આટલું? સમજ પડી? હવે સિમ્પલ જે કોમન નીકળતું હોય તેને કોમન કાઢીને સાઈડ પર મૂકી દો. તો માટે આમાંથી શું કોમન નીકળશે? x કૌંસમાં x ઓછા 14. અમારથી તો આ x ત્યાં બહાર આવતા રહ્યા. હવે નિશાની ધ્યાન આપો. માઇનસ પ્લસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ, માઇનસ 13 અને સિમ્પલી આ જે બેઠું છે તેને અહીં લખી દો x - 14. અંત પડી બરાબર 0. માટે x - 13 અને x - 14 બરાબર કેટલા આવ્યા? 0. માટે x - 13 બરાબર 0 અથવા x - 14 બરાબર 0. માટે x આ -13 છે, આ બધા શું થાય? પ્લસ. x બરાબર 13 પ્લસ 13 અથવા x બરાબર માઇનસ આ બાજુ શું થાય? પ્લસ. x બરાબર 14. આટલો મત પડે, મગજમાં ઉતરે છે, કમ્પ્લીટ પાક્કું ઉતરે છે. હવે દેખો છોકરાઓ, હજુ દાખલો પૂરો થયો નથી. હજુ આપણે કરવાનું છે બે એવી સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય. તો ધ્યાન નહીં, આપણે સંખ્યા ધારેલી એક છે x અને બીજી છે y. ખબર? સિમ્પલ બસ. તમે ધારો કે પહેલી સંખ્યા x બરાબર 13 હોય તો સમી 1 મુજબ સમી 1 પરથી એમાં એવું છે ને x + y બરાબર કેટલા છે? 27 છે. સમીકરણ 1 પરથી x + y બરાબર કેટલા છે? 27 એનો સરવાળો. તો માટે x ની જગ્યાએ કેટલા મૂકું? 13 + y બરાબર કેટલા થાય? 27 થાય. માટે y બરાબર કેટલા થાય? 27 માંથી કેટલા બાદ કરવાના? 13. આ પ્લસ ત્યાં બાજુ શું થાય? માઇનસ. માટે y બરાબર કેટલું આવ્યું? 14. ઓકે, આ હાથ પડી. તો x બરાબર કેટલું? 13 હોય તો y બરાબર કેટલું હશે? 14. હવે જો તમારે x ની બે કિંમત છે ને, x ની બે કિંમત છે. હવે ધારવાનું, ધારો કે પહેલી સંખ્યા x બરાબર કેટલા છે? 14 હોય તો ધારો કે જગ્યાએ લખજો જો લખજો, કેમ કે આપણે જવાબ લાવી દીધો છે બકા, એટલે જો લખશો ને તો સારું લાગશે. જો પહેલી સંખ્યા x બરાબર 14 હોય તો સમીકરણ 1 મુજબ x + y નો સરવાળો કેટલો છે? 27. માટે x ની જગ્યાએ કેટલા મૂકશું? 14. 14 + y બરાબર કેટલા? 27. માટે y બરાબર કેટલા? 27 થી કેટલા બાદ કરું? 14. અહીં પ્લસ ત્યાં બાજુ આવતા માઇનસ 14. તો માટે y બરાબર કેટલા આવે? 27 માંથી 14 જાય તો 13. હાથ પડી. તો બે જવાબ, 4 જવાબ આવે. 2 જવાબ x ના અને 2 જવાબ y ના. તો દાખલો પૂરો થાય છે. એકદમ ઇઝી દાખલો છે, કશું નહીં. ખાલી ભૂલ ક્યાં થાય મેં તમને કીધું કે અહીં ભૂલ થવી જોઈએ, લસામાં ભૂલ થવી જોઈએ નહીં. લસામાં જરાય ભૂલ થવી જોઈએ નહીં. ઓકે, દાખલો પૂરો.